ફરીથી ઘેરાશે ઘોર અંધકાર વાળા વાદળો, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં ફરીથી નવા વાવાઝોડા સાયક્લોનિક સિસ્ટમની સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી પણ જોવા મળી રહી છે. એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે મિત્રો 5 જેટલી વરસાદી સિસ્ટમ છે એમનું સર્ક્યુલેશન અત્યારે હાલ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં તાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે. જેના કારણે મિત્રો હવે તમે જોઈ શકો છો આ સિસ્ટમની દિશા બદલીને હવે દરિયા કાંઠાના વિસ્તારો તરફ આ મારફતે હવે આગળ વધતી જોવા મળી રહી છે. ભારત દેશ તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો એક સિસ્ટમ માલદીવ લાગુના વિસ્તારની અંદર મિત્રો હાલ અને બીજી સિસ્ટમ તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો જે બંગાળની ખાડીના દરિયાઈ મારફતે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હવે ધીમે ગતિએ આગળ વધતી પણ જોવા મળી રહી છે. જેમ મિત્રો ખાસ કરીને આગળ વધતી જોવા મળી રહી છે દરિયાઈ મારફતે, તેમ મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભયંકર ઠંડીના ચમકારા પણ હવે વધતા જોવા મળી રહ્યા છે. રીતસરનો મિત્રો ચમકારો જોવા મળી રહ્યો છે. હિમવર્ષા પડવાને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઉત્તર ભારતની અંદર કાશ્મીરના લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો શ્રીનગર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કરીને આ વિસ્તારની અંદર અને મિત્રો આ સાથે શિમલા લાગુના વિસ્તાર એટલે કે સમગ્ર મિત્રો આપણા ભારતના ઉત્તર ભારતના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને ઠંડી પડતી જોવા મળી રહી છે. કાતિલ ઠંડીની સાથે હવે હિમવર્ષા પડવાને લઈને પણ આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે વરસાદની આવી ગઈ છે લેટેસ્ટ આગાહી સામે. હિમવર્ષા ખાબકવાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આવનારા 5 દિવસની અંદર તોફાની પવનોની ગતિવિધિ ભયંકર અસર દર્શાવતી જોવા મળી રહી છે. ઠંડીનો ચમકારો, કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. જેમ મિત્રો તમે જોઈ શકો છો એમ ખાસ કે મિત્રો જેમ દિવસો પસાર થશે એમ મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા ફેરફાર આવવાની સાથે અત્યારે હાલ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો નવી અને નક્કોર આગાહી સામે આવી છે. અરબ સાગરના દરિયામાંથી પણ ખાસ કરીને મિત્રો નેપાળ લાગુના વિસ્તાર તરફથી આવી રહેલા અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા મિત્રો ભેજયુક્ત પવનો હવે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર પણ દિવસે ને દિવસે ભયંકર ઠંડીનો ચમકારાની સાથે ભેજનું પ્રમાણ પણ હવે ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર પણ ભારે અત્યારે તમે જોઈ શકો છો એ રીતે અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો જેને લઈને ખાસ કરીને આગામી 3 દિવસ માટે આ મિત્રો લેટેસ્ટ આગાહીના ભાગરૂપે તમે જોઈ શકો છો ઠંડીનું પ્રમાણ હવે ખાસ કરીને મિત્રો વધતું જોવા મળી રહ્યું છે. ઠંડી વધતી જોવા મળી રહી છે. વરસાદ ખાબકવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ખાસ કરીને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના વાતાવરણ અંદર પણ આગામી 3 દિવસ માટે હાલ મોટા ફેરફાર, મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળવાની છે. જેમ મિત્રો ખાસ કરીને મિત્રો આબોહવામાન પરિવર્તિત થતી જોવા મળી રહી છે તેમ મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, મધ્ય ગુજરાત અને હાલ દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને દિવસે ને દિવસે વાતાવરણની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે. પવનની તીવ્રતાને લઈને પણ અત્યારે આગાહી છે અત્યારે કરવામાં આવી રહેલી છે. જોકે હાલની અંદર પવનની ઝડપની અંદર પણ ખાસ કરીને મિત્રો આગાહીના ભાગરૂપે પાકિસ્તાન, નેપાળના વિસ્તારોથી લઈને આ વિસ્તારોની અંદર ખાસ કરીને મિત્રો ગુજરાત તરફ પણ અત્યારે હાલ વાતાવરણમાં અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. 30 કિલોમીટરથી લઈને મિત્રો 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાતા જોવા
મળી રહ્યા છે અને ગુજરાતના વાતાવરણની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ મિત્રો પવનની તીવ્રતા છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। તમે જોઈ શકો છો હાલ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ ખાસ કરીને મિત્રો ભારતના જે ઉત્તર ભારતના વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ ઘેરાતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ તટીય વિસ્તારો સુધી અત્યારે હાલ સિસ્ટમનું પરિભ્રમણ ખાસ કરીને મિત્રો પરિભ્રમણ છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોના પગલે જ અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તાર વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર થી લઈને મિત્રો ખાસ કરીને મિત્રો આ તમામ ભાગો છે અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગો છે ત્યાં દરિયાઈ કાંઠાના ભાગો છે, ચેન્નઈ દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, આ સાથે બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુ વિસ્તાર છે, કોઈમ્બતુર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તિરુપતિ લાગુના વિસ્તાર છે, એને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર પણ તમે ખાસ કરીને નજર કરી શકો છો કે આવનારી 24 કલાક માટે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે અને અંધકાર ઘોર અંધકારની સાથે આ વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ચમકારા જોવા મળવાના છે। ભર શિયાળા દરમિયાન આભ ફાટતું હોય તેવા માહોલ વચ્ચે મિત્રો ખાસ કરીને મિત્રો ગુજરાતની અસ્થિરતા જોવા મળવાની છે અને મિત્રો જેમ મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમ દરિયાઈ મારફતે આગળ વધતી જોવા મળી રહી છે ભારત દેશ તરફ, તેમ મિત્રો નવી વરસાદી સિસ્ટમો નવી લો પ્રેશરો છે એ સર્ક્યુલેશન જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબ સાગરને અડીને આવેલા જે વિસ્તાર છે અને મિત્રો અરબ સાગરના દરિયાની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે અને મિત્રો હાલ બંગાળની ખાડીની અંદર હાલ ફરીથી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે, ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર આવવાની સાથે વાદળછાયા વાતાવરણના પણ એ ધારણો દર્શાવવામાં આવી રહ્યા છે। મુંબઈ લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો ખાસ કરીને બેંગલુરુ લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ વાદળો છે ત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને એ જ કારણે ઠેર મિત્રો ભાગોની અંદર પણ વાદળોના ઝુંડ વચ્ચે તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો લાઈવ કે સૌરાષ્ટ્રના મિત્રો ભાગોની અંદર ખાસ કરીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તેના જ કારણે મિત્રો ખાસ કરીને જેમાં સવિસ્તાર માહિતી મેળવીએ, વિગતવાર અપડેટ આપણે મેળવીએ તો મિત્રો જામનગર લાગુના વિસ્તાર હોય, હું તમને થોડીક ડિટેલમાં માહિતી આપીશ આ વિડીયોને તો અંત સુધી જોતા રહેજો। રાજકોટથી લઈને મિત્રો ઢોળ લાગુના પંથકની અંદર મિત્રો ખાસ કરીને 17થી લઈને મિત્રો 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે, ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। ખંભાળિયા લાગુના વિસ્તારથી લઈને ભાટિયા દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર છે, ઓખા બંદરથી લઈને મોટા ફેરફારની સાથે તમે જોઈ શકો છો પોરબંદર લાગુના વિસ્તાર હોય ત્યાં પણ મિત્રો ખાસ કરીને 19 ડિગ્રી છે, કુતિયાણામાં 18 ડિગ્રી છે, ઉપલેટામાં પણ 18 ડિગ્રી છે, જોધપુરમાં 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ભાણવડના વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો આ સાથે દરિયાઈ કિનારાના ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને મિત્રો આ વિસ્તારોની અંદર માંગરોળ લાગુના વિસ્તાર છે, કેશોદના પંથકની અંદર 18 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, જૂનાગઢમાં 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। જુદું તાપમાન અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યું છે। તુલસીશામની અંદર પણ મિત્રો 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે અને દરિયાઈ કાંઠાની અંદર પણ તમે જોઈ શકો છો વેરાવળ હોય, કોડીનાર હોય, ઉના હોય, આ સાથે રાજુલા મહુવા વિસ્તારની અંદરથી લઈને ભાવનગર દરિયાઈ કાંઠાના પંથકોની અંદર 18થી લઈને મિત્રો 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ ઠંડીનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો તમે જે રીતે ખાસ કરીને જોઈ શકો છો એ રીતે વાતાવરણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા ભાગની અસ્થિરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તોફાની પવનોની ગતિવિધિ અત્યારે હાલ ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ભયંકર ભેજનું પ્રમાણ અત્યારે હાલ વધતું જોવા મળી રહ્યું છે। ઠંડીનો ચમકારો અત્યારે હાલ વધતો જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો જસદન હોય, ગોંડલ હોય, અમરેલી હોય, બોટાદ હોય, ચોટીલા હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી લાગુના વિસ્તારની અંદર પણ મોટા ફેરફાર આવવાની સાથે ખાસ કે મિત્રો આવનારી કલાકોની અંદર જ તમે જોઈ શકો છો રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તાર છે
ત્યાં મિત્રો ખાસ કરીને ભારે પવનો ફૂંકાવાની શરૂઆત પણ થતી જોવા મળી રહી છે. પવનો ફૂંકાશે. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ખાસ કરીને મિત્રો ભેજયુક્ત પવનોના મારા હવે ગુજરાત તરફ તોફાની પવનોની ગતિવિધિ દર્શાવતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મોટા ફેરફાર આવવાની સાથે સાથે તમે જોઈ શકો છો એમ આમ રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકોની અંદર હાલ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર ઠંડીનું મોજું ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સંપૂર્ણ વિસ્તારમાં મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે તે આકાર પામી રહી છે. તીવ્ર અસર દર્શાવવામાં આવી રહેલ છે. દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે. સાથે સાથે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હાલ તમે માહિતી મેળવવામાં આવે તો મોટી આગાહી દર્શાવવામાં આવી રહેલી છે, જેમાં મિત્રો ઘોર અંધકાર પણ ફેલાતું જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ખાસ કરીને મિત્રો આ વિસ્તારોમાં અત્યારે નવા જૂનીના થઈ ગયા છે એધાણ. આ સંપૂર્ણ વિસ્તારમાં સતત પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી રહી છે. તેવી જ મિત્રો ખાસ કરીને લેટેસ્ટ આગાહી પણ હવામાન નિષ્ણાતો દ્વારા અત્યારે જ હવામાન વિભાગ દ્વારા અત્યારે જ ઠંડી પડવાને લઈને ઉત્તરાયણ દરમિયાન મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. તેવા પણ અત્યારે દીના જ ખાસ કરીને મિત્રો એધાણો છે એવી હાલ શક્યતા છે એ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ તમે ખાસ કરીને નકશા ઉપર જોઈ શકો છો. એમ મિત્રો આપણા સમગ્ર ભારત દેશ હોય, ગુજરાત હોય, તેમનું વાતાવરણ પણ અત્યારે બદલાતું હોય એવા ખાસ કરીને મિત્રો એધાણો છે એવી શક્યતા છે એ પણ અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી રહેલી છે. મોટાભાગની અસ્થિરતા છે પણ હવે ગુજરાત તરફ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે અને વાતાવરણમાં પણ મોટા ફેરફાર આવવાની સાથે મિત્રો અત્યારે કશું સમજાતું નથી કઈ રીતની વરસાદની આકારની છે એ આકાર પામતી જોવા મળી રહી છે. કારણ કે મિત્રો છેલ્લા થોડાક મહિનાથી અત્યારે હાલ ગુજરાતના વાતાવરણમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમુક જગ્યાએ કમોસમી વરસાદ તો અમુક જગ્યાએ ઠંડી પણ ભૂક્કા બોલાવતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ અત્યારે વાતાવરણની અસ્થિરતા છે એમને લઈને પણ ખાસ કરીને મિત્રો નવા એધાણો છે ત્યારે હાલ અત્યારથી જ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે મિત્રો ખાસ કરીને જેમાં જામનગર હોય, સુરત હોય, આ સાથે મિત્રો તમામ વિસ્તારોની અંદર પણ મોટી અસ્થિરતા છે ત્યારે હાલ આકાર પામતી હોય એવા